નમસ્કાર મિત્રો, બિઝનેસ કરવો છે પણ કયો બિઝનેસ કરવો, કેવા પ્રકારનો કરવો, આવા અનેક સવાલો મનમાં ઊભા થતા હોય. ત્યારે આપણે આજે વાવ થરાદ ઓઇલ મિલ પહોંચ્યા છીએ. એ ઓઇલ મિલ કઈ રીતના કામ કરે છે, એની મશીનરી જે છે ને, સમય એક્સપિલર એ એકદમ આડું રાખો પછી ખોલજો, મજા આવે. એની જે આખી મશીનરી છે ટોટલ કઈ રીતના કામ કરે છે અને કઈ રીતના શુદ્ધતા સાથેનું તેલ તમને આપે છે, એ સૌથી વધારે અહીંયા આ કંપની સ્થાપિત કરી વાવ થરાદ, એની કરતાં પણ વિશેષ કામગીરી એ મશીનગીરીની છે કે એનું મશીન જે છે એ શુદ્ધતા ભર્યું તેલ આપના સુધી કઈ રીતે પહોંચાડે. આવો આજે ત્યાં પહોંચો છું એ વાવ થરાદ ઓઇલ મિલમાં, અને ત્યાંથી તમને બતાવવાનું છે કે જે સમય એક્સપિલર જે કંપની છે એ કંપની એની મશીનરી કઈ રીતના તૈયાર કરી છે, અને એ તમને બધા જ દ્રશ્યો અને અહીંના ઓનર સાથે પણ વાત કરશું કે કેમ તમે સમય એક્સપિલર કંપનીને જ પાસ કરી. આવો, હાલ પહોંચી ગયા છીએ વાવ થરાદ ઓઇલ મિલમાં. પણ વિશેષ વાત મારે અહીંયા વાવ થરાદ ઓઇલ મિલમાં એ કરવી છે કે જે શુદ્ધતા ભર્યું તેલ તમારા સુધી કઈ રીતના પહોંચે છે, કેવા પ્રકારની ટેકનોલોજી સાથેના મશીનો છે, અને એ મશીનો જે કંપનીમાંથી આવેલા છે એ કંપનીની કેટલી તાકાત છે, એ બધી જ વિશેષતાઓ સાથે આપણે આજે વાત કરવી છે. મારી સાથે પહેલાં તો આ વાવ થરાદ ઓઇલ મિલ કંપનીના જે માલિક છે, ઓનર છે, એ અર્જણભાઈ જોડા છે. પહેલાં અર્જણભાઈ સાથે પણ વાત કરશું. અર્જણભાઈ, પહેલાં તો આવો વિચાર ક્યાંથી આવ્યો કે આ ઓઇલ મિલ સ્થાપિત કરવી છે? આમ તો વિચાર શું, અવારનવાર યુટ્યુબમાં વિડીયો જોતા હતા અને આપણે પણ એક નક્કી કર્યું હતું કે આ વિસ્તાર માટે કંઈક શુદ્ધતા તરફ જઈએ. જી. એટલે આપણે યુટ્યુબમાં જોતા સમય એક્સપ્લેરની જે યુટ્યુબ ચેનલ છે એની ઇન્સ્ટાગ્રામ છે, એના માધ્યમથી મેં તેમના બધા સંપૂર્ણ વિડીયો જોયા. હકીકત 2-3 એમના પ્લાનોની મેં મુલાકાત લીધી અને પછી અમે કંપનીની મુલાકાત લીધી. એટલે પણ એ સમય એક્સપિલર કંપની જ કેમ પસંદ આવી? અમે ઘણી બધી કંપનીઓના વિડીયો જોયા હતા, પણ જે બીજી કંપની જે ટેકનોલોજી આલે છે, જે એની સુવિધા છે, એને જોતાં અમને યુટ્યુબના માધ્યમથી એવું માહિતી મળ્યું કે સમય એક્સપ્લેર સારો છે. કઈ રીતના કામ થાય છે મને જરા બતાવશો ચાલુ કરીને? તો શરૂઆત કરીએ તો અહીંથી ચાલુ થાય છે. આ જે છે એ અહીંથી ઉપાડે છે. આ ચાલુ થઈ ગયું અત્યારે? હા, ચાલુ. અહીંથી મગફળી ખાલી કરવાની છે અને ઉપાડે છે. અહીંથી ખાલી કરવાની? હા. પછી ઉપાડ્યા પછી શામાં જાય? અહીંયા થ્રેસરમાં જાય. અહીંયા થઈને અહીંયા આમાં પડે ડાયરેક્ટ? હા, આમાં આવે. ત્યાંથી સંપૂર્ણપણે એની સફાઈ કરવામાં આવે છે અને આ થ્રેસરના માધ્યમથી જેની ઉપરની ફોતરી કહેવાય એ પાછળ જાય, ગોડાઉનમાં જાય છે. અને જે સિંગદાણા છે અહીંયા પડે? સિંગદાણા છે અહીં આવે છે. પછી અહીંથી ક્યાં જાય? અહીંથી એની પ્રક્રિયા શરૂ થાય છે. આ એલિવેટર છે, અહીંથી ઉપાડે છે. આ એલિવેટરથી ઉપાડે? હા. તો હું ઉપાડ્યા પછી આમાં પડે? આ અહીં સારું કરું છું, આપ જોઈ શકો છો લાઈવમાં. આ દેખો. અચ્છા, એ જે ઓલું થ્રેસર છે અને ત્યાંથી ઉપાડી અને એલિવેટર દ્વારા અહીંયા ખાલી થાય છે, અને અહીંથી પછી એની પ્રોસેસ શું છે? પછી ત્યાંથી એક વખત અહીં પિલાણ કરવામાં આવે છે. અહીંયા પિલાણ થાય? હા, પહેલી વખત ત્યાં પિલાણ થાય. એનું જે 70% તેલ જેટલું અહીં તમે જોઈ શકો છો લાઈવમાં નીકળે છે. અહીંયા 70% જ નીકળે? હા જી. એને ફરી બીજી વખત પીલવામાં આવે છે. એ બીજું એલિવેટર અહીંથી ઉપાડે છે. આ એલિવેટર દ્વારા પછી ઉપર જાય છે ફરી. ત્યારબાદની પ્રોસેસ શું છે? ત્યારબાદની પ્રોસેસ એવી છે કે અહીંથી ફરી બીજી વખત પિલાણ કરવામાં આવે છે. અચ્છા, આ એક વાર ત્યાં અને બીજી વાર અહીંયા પિલાણ? હા, અહીં પિલાણ થાય. એટલે ડબલ પ્રોસેસ થાય? હા, ડબલ પ્રોસેસ થાય, જેથી કરીને રિફાઇન વધારે થાય. હા, અને શુદ્ધતા સાથેનું તેલ નીકળે સાથે. અને બીજું શું છે કે આપણને એમાં નફો વધુ રહે, કારણ કે તેલ રહેતું નથી ફળની અંદર. અને અહીંયા બીજી વાર અહીંયા આવ્યા પછી બીજી પ્રોસેસ શું છે ખાસ? અહીંથી આ બધું ઓટોમેટિકલી મશીન છે, તમારે ક્યાંય અડવાનું રહેતું નથી. ત્યાંથી ફરી આ બીજી વખત ડાયરેક્ટ ઓટોમેટિક ખોળ ડાયરેક્ટ અહીંયા સુધી આવી જાય. આ ખોળ નીકળે? હા. આ આપણે જે ખોળ નથી આપણા પશુપાલનને જીવાડવા માટે આ નાખવું પડતું, આ છેલ્લે આખરે જે મગફળીનું પિલાણ થાય અને એમાં આમાંથી તેલ નીકળે, પણ આખરી અહીંયા આ ખોળ કહેવાય આને, અને આને આપણી દેશી ભાષામાં પાપડી પણ કહેવાય. હા. અને જે આપણા પશુપાલનને નાખવા માટે. હા. પછીની શું પ્રોસેસ છે ત્યારબાદની? પછી ત્યાંથી ફિલ્ટર કરવામાં આવે છે. જે બંને મશીનોમાંથી નીકળેલું તેલ આ સ્ટોરેજ છે, આ બતાવી દો. આમાં સ્ટોરેજ થાય? ઓલા મશીનમાંથી આમાં સ્ટોરેજ? હા, બંનેનું ભેળું થઈ જાય, આમાં સ્ટોરેજ થાય છે. પછી એના ત્યારબાદ પંપ દ્વારા ઉપાડવામાં આવે છે. આ પંપ આપેલો છે, આ પંપથી પેલું ઉપાડશે. આ પંપથી આ પહેલા ફિલ્ટરમાં આવે છે. અહીંયા આપણે જે
સમય એક્સપિલર કંપનીનું જે મશીન મશીન છે છે. એ આપણે જોયું, તેની શરૂઆતની પ્રોસેસ આપણે જોઈ. શરૂઆતની પ્રોસેસ બાદ આ મશીનમાંથી શુદ્ધતાભર્યું તેલ આપણા ઘર સુધી કઈ રીતે પહોંચે છે ને, એ આ આખરી ક્ષણ છે. શરૂઆત ત્યાં કરી, ત્યાંથી ડબલ ફિલ્ટર સાથેની જે પ્રોસેસિંગ છે એ પ્રોસેસિંગ તમે જોઈ, અને આ કંપનીની તાકાત આ છે કે તમારા આપણા ઘર સુધી શુદ્ધતા ભર્યું તેલ કઈ રીતે પહોંચે. આમાં કોઈ બીજો કચરો બીજો છે એ આમાં રહી જશે. આ પહેલું ફિલ્ટર છે, અહીંથી હજી બીજું ફિલ્ટર કરવામાં આવશે. અચ્છા, આ પ્રથમ છે. પ્રથમ છે, હા. હજુ તો આ પ્રથમ ફિલ્ટર છે, હજુ આપણે બીજા ફિલ્ટરમાં જવું છે કે કેવા પ્રકારેની આ મશીનની પ્રોસેસ છે. સમય એક્સપિલર જે કંપની છે એની જે પ્રોસેસિંગ છે ને, એ પ્રોસેસિંગના જ પૈસા વસૂલ છે. અહીંયા આવ્યા પછી ખબર પડી, મને તો એવું લાગ્યું કે અહીંથી ડબ્બા ભરાઈ જતા હશે, પરંતુ આના પછી પણ સેકન્ડ મશીન છે. અહીંથી પણ શુદ્ધતા ભર્યું તેલ, અહીંયા ક્લિયરિટી દેખાય છે કે આ પણ તેલ જે પડી રહ્યું છે ને એ પણ એકદમ ક્લિયરિટી વાળું છે. પણ હજુ પણ બીજા મશીનમાં જશે, અહીંથી પ્રોસેસ બીજા મશીનમાં. આપણે બીજું પણ બતાવીએ. અહીંથી આ બીજા નંબરની પ્રોસેસ. હા, બીજા નંબરની પ્રોસેસ. એકદમ શુદ્ધ તેલ. શુદ્ધ તેલ તમે આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો એકદમ શુદ્ધ તેલ, અને આ ભરાઈ રહ્યો છે તેલનો ડબ્બો જે આપણા ઘર સુધી પહોંચે છે ને, જુઓ એકદમ શુદ્ધ તેલ. અને આ પ્રોસેસ છે સંપૂર્ણ, અને એ કમાલ છે સમય એક્સપિલર કંપનીની કે આપણા ઘર સુધી શુદ્ધ તેલ કઈ રીતે પહોંચે. અહીંયા કોઈ પણ જાતની, આ વાવથરાદ ઓઇલ મિલ છે, કોઈ પણ જાતની ભેળસેળ નહીં, એકદમ શુદ્ધ દેશી. આપણે કહીએ છીએ ને દેશી ભાષામાં આપણે ઘોણે પીલેલું, એટલે આ દેશી ભાષામાં ઘોણો છે. પણ એની જે મશીનરી છે, એની જે ટેકનિકલ પદ્ધતિ છે એ સૌથી બેસ્ટ છે, અને અદ્ભુત મશીન બનાવ્યું છે. પહેલાં વિચાર કઈ રીતે આવ્યો હતો કે આ પ્રોસેસ કરવી છે અને આવો જ ધંધો કરવો છે? વિચાર તો આમ તો શું, અવારનવાર વિડીયા જોયા, પણ એક આપણે એવું નક્કી કર્યું કે શુદ્ધ તેલ લોકોને કેવી રીતે આપણે આપી શકીએ. અત્યારે જે પામ તેલ બજારમાં છે, કપાસિયા તેલનું બહુ ભારે ચલણ છે, તો આપણે એક નક્કી કર્યું કે લોકોને શુદ્ધ આપવા માટે આપણે શું કરવું. તો અમે અલગ અલગ કંપનીઓની વિઝિટ કરી, એમાં અમને સમય એક્સપ્લેનને બહુ સારું કામ લાગ્યું. એમના ઓનરને મેં મળ્યા, અને એમનો સ્ટાફ છે. કંઈ પણ અમારે અહીં મશીનમાં કંઈ પણ હજી સુધી થયું નથી, પણ નાની પણ ફોન કરીએ તો તરત એનો સુઝાવ, અમને વિડીયો બનાવીને મૂકીએ તો તાન એનો જવાબ, અને કમ્પ્લીટ અહીં તેમના લોકો અમને 10 દિવસ માટે રોકાણા હતા. ટ્રેનિંગ આપવા માટે, પ્રોસેસિંગ થાય તમામ એ લોકો કરી આપે છે. અહીંયા અર્જુનભાઈ આ સ્થાપિત તો કર્યું આપણે પોતે કમાવા માટે, પણ સાથે સાથે બીજા કેટલાક લોકોને રોજગારી પણ મળતી હશે ને? આ રોજગારી શરૂઆતમાં હજી મારી શરૂઆત છે, પણ 10 થી વધુ લોકો અહીં કામ કરે છે અત્યારે હાલમાં. હા, ધીરે ધીરે આ વિસ્તારના લોકો અમને જેમ સપોર્ટ કરશે એમ અહીંના લોકોને અમારો રોજગારી આપવાનો પણ ઉદ્દેશ્ય છે. અમારું તો થશે, પણ બીજાના ભલા માટે પણ કાર્ય. હવે મારે તમને ત્યાં લઈ જવા છે. આ જે બોરીઓ પડી છે ભરેલી, આ મગફળીની જ છે? હા જી. તો આ કઈ રીતે, ક્યાંથી ખરીદી કરવાની, કેવા પ્રકારની ખરીદી કરવાની, પછી શું ભાવ આપવાના? આ તમે ડાયરેક્ટ ખરીદો છો કે પછી ખેડૂતો પાસેથી ખરીદો છો કે? અમે બંને પ્રકારનું કરીએ છીએ. માર્કેટ યાર્ડમાંથી પણ ખરીદીએ છીએ, અને ખેડૂત પોતાના ખેતરની અંદરથી ડાયરેક્ટ આપવું હોય તો પણ અમે અહીં લઈએ છીએ. એ ભાવ કેવા પ્રકારનો રહે? બંને સમાન જ ભાવ હોય છે. એટલે કેટલા દિવસ થયા ચાલુ કર્યા? 45 દિવસ થઈ ગયા છે. લોકો સુધી હવે જે તમારું તેલ છે, આમ તો વાવથરાદ ઓઇલ મિલ, હા, પણ સમય એક્સપિલર કંપની દ્વારા જે ડબલ ફિલ્ટર સાથેનું તેલ લોકો સુધી પહોંચાડવા માટે તમે શું શું કરો છો? અમે લોકોને ફ્રી હોમ ડિલિવરી આપીએ છીએ. અહીં તો વેચાણ કરીએ જ છીએ, પણ અમારા મોબાઈલ નંબર પર કોઈ કોલ કરે તો એના ઘર સુધી અમે જાતે જઈને આપીએ છીએ. અચ્છા, જેને પણ આપ્યું ત્યાંથી કોઈ એવો રિપ્લાય આવ્યો કે ના અદ્ભુત તેલ છે? અદ્ભુત. અમે હમણાં થોડા દિવસ પહેલાં ઓપનિંગ કર્યું હતું, તેમાં જે લોકો લઈ ગયા એ તો આયા, પણ બીજા લોકોએ ઘણા બધા ખરીદી કરી છે. અને જે અમારા જૂના કસ્ટમર હતા, આમ તો અમે 45 દિવસથી આ પ્લાન ચલાવીએ છીએ. એનું ઓપનિંગ હમણાં કર્યું છે, પણ અમે બધાને રિવ્યૂ લીધા કે આ તેલ કેવું આવે છે, શું છે, લોકોને ખૂબ સારું લાગ્યું છે. તમે અહીંયા મોટો જમણવાર રાખ્યો હતો, તો આ જ તેલથી બધું? અમે પહેલી વખત એવું કાર્ય કર્યું કે જે આપણે જમણવાર રાખીએ છીએ લોકો માટે, તો અમે શુદ્ધ સિંગ તેલની અંદર મોહનથાળ બનાવ્યો હતો. સાથે સાથે તળવા માટે પૂરી, શાક બનાવ્યું હતું, એ પણ શુદ્ધ સિંગ તેલમાંથી જ બનાવેલું હતું. અને દાળ ભાત પણ, એનો વઘાર પણ શુદ્ધ સિંગ તેલમાં જ કરેલો. તો અર્જુનભાઈ, આખો તમે અહીંયા મહેનત મજૂરી કરો 100%, અંદર તમે 10 લોકોને રોજગારી પૂરી પાડો, એ પણ વાત સાચી તમારી, પણ આખો શ્રેય મને લાગે છે કે આ સમય એક્સપિલર મશીનરી જે છે આમાં એવું છે કે આમાં બિલકુલ ઓછા માણસોની જરૂર પડે. સમય એક્સપિલર કંપનીનો કમાલ એ છે. ખાસ મતલબ આપણે ત્યાં એક વ્યક્તિની જરૂર પડે, માત્ર એક વ્યક્તિ ત્યાંથી બોરી ખાલી કરે છે, આપ જોઈ શકો છો. અને અહીંયા સુધી કોઈ પણ ઓટોમેટિકલી આખું મશીન ચાલે છે.
એટલે કે આ મશીનમાં તેલ નીકળે શુદ્ધ તેલ ડબલ ફિલ્ટર થઈ હા, હા. ત્યાં સુધી કેટલા લોકોની જરૂર પડે? માત્ર 2 લોકો હોય છે. ત્યાં આગળ બોરી ખાલી કરે, અહીં એક વ્યક્તિ ચલાવે છે. અને ત્યાં એક વ્યક્તિ હા, ડબ્બા ભરે. હા, ડબ્બા ભરે. બાકી કયું કંઈ તમારે કરવાનું હોતું નથી. ઓટોમેટિક આખું મશીન ચાલ્યા કરે છે. ત્યાંથી તમે પેલો ભાઈ બોરી ખાલી કરે ત્યાં સુધી, પાપડી આવે ત્યાં સુધી, અને તેલ તો ઠેઠ ડબ્બો ભરાય ને ત્યારે જ તમારે ત્યાં જવાનું. બાકી ઓટોમેટિકલી આખી પ્રોસેસ કરેલી આ મશીન જે છે એમાં માત્ર ને માત્ર 2 જ લોકોની જરૂર છે. હા, પડે. 2 જ લોકો છે. મિત્રો, ખૂબ જ અદ્ભુત પ્રકારનું આ સમય એક્સપિલર કંપની દ્વારા કહી શકાય કે ઓઇલ મિલ માટેનું આ મશીન બતાવવાનું કારણ એ છે કે આ આખા પ્રોસેસિંગમાં જ્યારે શુદ્ધ તેલ તમારા ઘર સુધી પહોંચે ને, અહીંયા જોઈ શકો છો કે આ અહીંથી નાખવામાં આવે છે મગફળી, અને ત્યારબાદ શુદ્ધ તેલ નીકળે ત્યાં સુધી માત્ર ને માત્ર 2 જ લોકોની જરૂર પડે છે. એટલે સૌથી મોટો કમાલ સમય એક્સપિલર કંપનીનો છે અહીંયા. અને ખૂબ અદ્ભુત રીતે આ મશીન કામ કરે છે. અને આ મશીન દ્વારા જે ડબલ ફિલ્ટર દ્વારા રિફાઇન થઈને જે તેલ નીકળે છે ને, એ જ તેલ એકદમ બેસ્ટ છે. અને આ વાવથરાજ ઓઇલ કંપનીમાં આ મશીન ફિટ કરવામાં આવ્યું છે. અર્જુનભાઈ, વિશેષ મને આખી માહિતી આપવા બદલ પહેલાં તો તમારો આભાર.